હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ આવી રીતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો બેકગ્રાઉન્ડ જોઈએ મિત્રો, બેકગ્રાઉન્ડને આવે વાદળી કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આઈકને સેટ કરવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આને ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે શેડો આપી દેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક સેટ કરી દેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઈકને સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ એને આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી આવી રીતે ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડોક શેડો આપી દેવાનો હોય અને ઝૂમ કરીને આવી રીતે આઈકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આપણે આઈકને એક ડાઉનલોડ ફોટો કરીને રાખી દીધો આવી રીતે પીએનજી ફોટો। તો તેને પણ આવી રીતે સેટ કરવાનો રહેશે। તો તેના પહેલાં આપણે મિત્રો બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે બ્લેક કલરનો। તો તેને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક ગોળ ક્રોપિંગ કરીને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈ સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો થોડુંક ક્રોપિંગમાં ઓછું કરીએ, આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો બ્લેક કલરનો આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી દીધો હોય। હવે પછી મિત્રો આપણે આઈકને પીએનજી ફોટા, તો આવી રીતે પીએનજી ફોટો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે સેટ કરી દેવાનો હોય। હવે પછી મિત્રો આપણે આઈકન બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડને આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો હવે આપણે આઈકને થોડોક શેડો આપવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે કંઈક થોડુંક ક્રોપિંગ કરી દેવાનું હોય। આવી રીતે ક્રોપિંગ કરીને આવી રીતે ફૂલ સાઇઝ કરી દેવાની છે। આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરનું નામ લખી લેવાનું હોય। તો જોઈએ મિત્રો આવી રીતે પહેલું તો આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે સિંગરનું નામ છે તો એ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે કંઈક સેટ કરી દેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો સિંગરનું નામ પણ સેટ થઈ ગયું છે। થોડુંક આવી રીતે ટપકા મૂકી દઈએ તો સેટ થઈ જશે સરસ। તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય। હવે પછી મિત્રો કાંઈ વધારાનું કાંઈ પણ લગાવવું હોય તો આપણે લગાવી શકો। તો આપણી ચેનલનો લોગો પણ આવી રીતે સેટ કરીને રાખી દેવાનો હોય। તેને પણ આવી રીતે આપણે સેટ કરવો હોય તો આવી રીતે પીએનજી લોગો બનાવી દેવાનો। તો આવી રીતે આઈકને ખૂણામાં સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે આઈકને વધારાનું હજી કંઈ પણ લગાવવું હોય તો એ પણ લગાવી લેવાનું હોય। તો આપણે વિડીયો 4K છે તો એ પણ આવી રીતે આઈકને લોગો બનાવી દેવાનો હોય। આવી રીતે લોગો સેટ કરવાનો રહેશે। એ પણ આઈકને ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય। તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટર મળતી રહેશે। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે। તો સરસના પીએનજી પોસ્ટર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અપડેટ નવા જોની મળતી રહેશે।
તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.